નમસ્કાર મિત્રો, આજે હું તમારા માટે ખૂબ જ મહત્ત્વની માહિતી લઈને આવ્યો છું. તને ખબર નથી હોતી કે પ્રાઇવેટ સ્કૂલમાં ધોરણ 1માં બાળકને મફત પ્રવેશ પણ મળી શકે છે. હા મિત્રો, આ શક્ય છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 હેઠળ. હવે સૌથી મહત્ત્વની વાત, શૈક્ષણિક વર્ષ 2026 અને 27 માટે આરટીઈ ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ ગઈ છે. ફોર્મ ભરવાની શરૂઆત 4/4/2026થી થઈ ગયેલ છે અને છેલ્લી તારીખ છે 17/4/2026, એટલે કે કુલ 14 દિવસ તમને ફોર્મ ભરવાના મળેલ છે. મિત્રોમાં ઘણા લોકો અહીં ભૂલ પણ કરે છે કે ફોર્મ ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ અને ચકાસણી પ્રક્રિયા પણ થાય છે, જે આપણે આગળ માહિતી મેળવીશું કે કઈ તારીખે ડોક્યુમેન્ટ તપાસણી થાય છે અને ભૂલ હોય તો તમે ક્યારે સુધારી શકો છો. ફોર્મ ચકાસણી આપણે 4/4/26થી 18/4/2026 સુધી થવાની છે. જો કોઈ ડોક્યુમેન્ટમાં ભૂલ હોય તો તેને સુધારવાનો એક આપણે મોકો મળે છે. અને મિત્રો ખાસ તમને હું એન્ડમાં જણાવીશ કે આરટીઈ પ્રવેશ પ્રક્રિયા પ્રથમ રાઉન્ડ કઈ તારીખે બહાર પડશે. તો તમે મારા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો. ચાલો મિત્રો, આજે આપણે આની સંપૂર્ણ માહિતી મેળવીએ. મિત્રો, એક આરટીઈની વેબસાઇટ છે rte.orpgujarat.com. તેમાં આપણે નોટિસ બોર્ડ ઉપર એક નવી નોટિસ આવેલ છે, તેના વિશેની માહિતી મેળવશું. તો આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ 2026 અને 27 માટે શું છે અપડેટ, ચાલો તેના વિશેની માહિતી મેળવીએ. તો મિત્રો, આપણે સંભવિત કાર્યક્રમની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપવાના થતા દિવસ, એટલે કે આપણે ઓનલાઈન ફોર્મ ભરવા માટે 14 દિવસ આપેલ છે, 4/4/2026થી 17/4/2026 સુધી. પછી આપણે જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી અપ્રુવલ કે રિજેક્ટ કરવાનો સમયગાળો 15 દિવસનો, 4/4/26થી 18/4/26. જો મિત્રો તમે ફોર્મ ભરેલ હોય અને આપણાથી ઘણી વખત એવું થાય છે કે કંઈ પણ આપણે ડોક્યુમેન્ટમાં કે ભૂલ કરીએ અપલોડ કરવામાં, તો આપણે જિલ્લા કક્ષાએ જ્યારે અપ્રુવલ આપતા હોય ત્યારે આપણું ફોર્મ રિજેક્ટ કરે એટલે તમારે એક મોબાઈલમાં મેસેજ આવતો હોય છે, તે ખાસ જોવાનો હોય છે. જો રિજેક્ટ થયેલો હોય તો તમે તે ડોક્યુમેન્ટ ફરીથી અપલોડ કરી અને તમારી અરજી ફરીથી સબમિટ કરી શકો છો. માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીમાં ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારને પુનઃ તક આપવા માટેનો સમયગાળો 3 દિવસનો છે, એટલે 25/4/26 સુધી તમે જો તમારી અરજી રિજેક્ટ થઈ હોય તો તેમાં સુધારો કરીને ફરીથી સબમિટ કરી શકો છો. માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણીનો સમયગાળો, એટલે કે તમે એકવાર તો અરજી કરેલ હતી જ, પણ કોઈ કારણસર તેમાં ભૂલ હતી, તમે ફરીથી સબમિટ કરેલ છે, તો ફરીથી તે અપ્રુવલ થવા માટે 23/4/26થી 26/4/26 સુધી તમે તે આપણે જિલ્લા કક્ષાએથી અપ્રુવલ થશે. અને અંતમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 29/4/2026, એટલે કે 29/4/2026ના રોજ આ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર થશે. એટલે તમને ખ્યાલ આવશે કે પ્રથમ રાઉન્ડમાં તમારા બાળકનું નામ આવેલ છે કે નથી આવેલ છે, તો કઈ સ્કૂલમાં એડમિશન મળશે, તે બધું જ. તો મિત્રો, જ્યારે 29 તારીખે જ્યારે પહેલો રાઉન્ડ બહાર પડશે ત્યારે આપણે વિડીયોના માધ્યમથી જણાવશું કે આગળની પ્રોસેસ શું હોય છે. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા બીજા મિત્રોને પણ મોકલજો. આભાર મિત્રો.